હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, આજના આ વિડીયો સેક્શનમાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું અને ધારું છું કે તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો। આજના આ વિડીયો લેસનના અંદર આપણે લેસન નંબર 18ના બીજા ભાગના વિશે વાત કરીશું। જ્યારે આગળ પહેલા ભાગના અંદર આપણે ઇલેક્ટ્રિસિટીનો પરિચય લીધો હતો। ઇલેક્ટ્રિસિટી શું છે, ક્યાંથી તેનો ઉદ્ભવ થયો, તેનો ઉદ્ભવ થવાનો જે પ્રોસિજર હતો, ક્યારે કઈ વસ્તુ શોધાઈ અને કઈ રીતના તેનું થયું, ત્યારબાદ તેનું એટોમિક સ્ટ્રક્ચર કેવું હોય, દરેક પદાર્થનું એટોમિક સ્ટ્રક્ચર કેવું હોય, તેના વિશે આપણે ચર્ચા કરી હતી। જો તમે તેનો પહેલો ભાગ એટલે કે લેસન નંબર 18નો પહેલો ભાગ ન જોયો હોય તો ઉપર બ્લિંક થતી લિંક પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો। હવે આજે આપણે આ બીજા ભાગના વિડીયોની શરૂઆત કરીએ, જેમાં સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિશે ચર્ચા કરીશું। આજના વિડીયોના અંદર આપણે જે પણ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી ભણીશું તે આપણા માટે ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ જરૂરી છે, જે તમારે તમારા આગળના કામના અંદર ખૂબ જ કામ આવવાની છે અને તેના સાથે જ તમારે જિંદગીભર કામ કરવાનું છે। જો તમે એઝ અ ઇલેક્ટ્રિશિયન તમે જિંદગીના અંદર કામ કરવાના હોય, તમારી લાઈફના અંદર તમે એઝ અ ઇલેક્ટ્રિશિયન્સ કામ કરવાના હોય તો આજનું આ લેસન તમારા માટે ખૂબ જ મહત્ત્વનું રહેશે। તો આજે જે આપણે ટર્મ્સ ભણવાના છે તેને ધ્યાનથી સમજજો, કઈ વસ્તુને શું કહેવામાં આવે અને કઈ વસ્તુ જોડે બીજાના સાથે શું રિલેશન છે તે સમજવું ખૂબ જ જરૂરી છે। અને જો કોઈ પણ જગ્યાએ તમારે ડિફિકલ્ટી યા સમજમાં ન આવે તો કોમેન્ટ કરીને યા તો મારો સંપર્ક કરીને તમે પૂછી શકો છો। તમારે પર્સનલી પણ તમારે સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ, કારણ કે આજનું આ લેસન તમારા માટે ખૂબ જ મહત્ત્વનું અને ઇમ્પોર્ટન્ટ છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆતમાં સૌપ્રથમ આપણે જે જોઈશું તે આવશે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને ટૂંકમાં EMF તરીકે આપણે કહીએ છીએ। હવે આ EMF શું છે? તો જ્યારે પ્રવાહને વહેવડાવવા માટે એટલે કે કોઈપણ સર્કિટમાંથી વીજ પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રોન્સને એક છેડેથી બીજા છેડે જો મારે પસાર કરવો હોય તો તે માટે મારે દબાણ આપવું પડે છે। તે દબાણને હું શું કહીશ? EMF કહીશ। હવે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ તમારે નીચે એક સર્કિટ આપેલી છે, જે સર્કિટના અંદર સમજી લો કે આ એક સોર્સ છે કે જે આપણે બલ્બને ચાલુ કરવા માટે સપ્લાય આપે છે। હવે બલ્બના ચાલુ કરવા માટે આપણે કરંટને વાયર થ્રુ ફ્લો કરાવવો પડશે। જ્યાં સુધી આ વાયરમાંથી કરંટ પસાર નહીં થાય ત્યાં સુધી તમારો બલ્બ ચાલુ થશે નહીં, બરાબર? આટલું તો આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે બલ્બના જોડે વાયર જોડેલા હશે તો એ વાયરમાંથી જ્યાં સુધી કરંટ પસાર નહીં થાય ત્યાં સુધી તમારો બલ્બ ચાલુ થશે નહીં। હવે આ જે કરંટ છે એ કરંટ ક્યારે પસાર થશે? કે જ્યારે તેના ઇલેક્ટ્રોન્સને ધક્કો વાગશે, એટલે કે તેના જે આપણું વાયર છે એ વાયર શું હશે? કંડક્ટર હશે। હવે આપણે આગળ એટોમિક સ્ટ્રક્ચર ભણ્યા, જે વાહક પદાર્થ હશે તેની બહારની ઓર્બિટમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ રહેલા હશે, બરાબર? હવે આ ફ્રી ઇલેક્ટ્રોન્સને મારે ધક્કો મારવો પડે। જો ધક્કો મારું તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે અને તે આ પોઈન્ટ પરથી ખસતા ખસતા લેમ્પ સુધી આવે અને લેમ્પ પરથી ખસતા ખસતા તે પાછા આ પોઝિશન પર આવે। આમ એ સર્કિટ પૂરી થાય તો જ આપણો લેમ્પ સળગશે। તો આ ઇલેક્ટ્રોનને ધક્કો મારવા માટે અહીંયા આગળ જે મેં સોર્સ લગાવ્યો છે તે સોર્સને હું કહીશ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બરાબર? ફોર્સ એટલે કે ધક્કો મારવો, બરાબર? ફોર્સ લગાવો। તો એ ઇલેક્ટ્રોમોટિવ કેમ કહેવામાં આવ્યો? કેમ કે આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટ માટે ઇલેક્ટ્રોનને ફ્લો કરાવવા છે, એટલા માટે તેનું નામ પડ્યું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, કે ઇલેક્ટ્રોન્સને મોટિવેટ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવા માટે, અને જે ફોર્સ આપવામાં આવે છે તેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે। આ વસ્તુ ખાસ યાદ રાખવાનું કે EMF કોને કહેવાય? કે ઇલેક્ટ્રોન્સને સર્કિટના અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે યા તો ઇલેક્ટ્રોન્સને ફ્લો એટલે કે વહેવડાવવા માટે જે બાહ્ય દબાણ આપવામાં આવે, જે બાહ્ય ધક્કો મારવામાં આવે, જે બાહ્ય ફોર્સ લગાવવામાં આવે એને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF કહીશું। હવે આ જે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ લાગે છે
તેને વોલ્ટના અંદર મેઝર કરવામાં આવે છે. આપણે જે પણ EMF આપીશું, આપણે જે પણ દબાણ આપીશું તે દબાણ વોલ્ટના અંદર મેઝર થશે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું તો આપણે ગણી લો કે આપણું જે બેટરી આવે છે સેલ, બરાબર, એ સેલ શું છે તો એક જાતનું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જનરેટ કરતું એક સાધન છે કે જે આપણા માટે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જનરેટ કરે છે. અને જ્યારે આપણે તેને રમકડામાં લગાવીએ છીએ તો એ બેટરી શું કરે છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ દ્વારા એ ઇલેક્ટ્રોન્સને ધક્કો મારે છે અને લેમ્પની જગ્યાએ આપણું જે પણ રમકડું કે જે પણ વસ્તુ હોય છે, ફેન ગણી લો, લાઇટ ગણી લો, જે પણ હોય તેને એ ઓપરેટ કરાવે છે. તો આપણે સમજી લો કે આ એક બેટરી જ છે. બેટરીને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે છે. એટલે તમે બેટરી લેવા જાઓ તો તે શામાં આવે છે, 12 વોલ્ટ, 9 વોલ્ટ, બરાબર. તો વોલ્ટ શું છે તો તે EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સનો એકમ છે, જેને V અથવા તો E સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. તમે 9 વોલ્ટ ને 9E પણ કહી શકો અને 9V પણ કહી શકો. તો આ વસ્તુ યાદ રાખવાની કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શું છે કે જ્યારે સર્કિટમાંથી ઇલેક્ટ્રોન્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ વેવડાવવો હોય, એટલે કે સર્કિટમાંથી વીજ પ્રવાહ પસાર કરવો હોય તો તે માટે આપવા પડતા દબાણને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીએ છીએ. નેક્સ્ટ જે છે તે છે વોલ્ટ. હવે વોલ્ટ શું છે? હવે બીજી ટર્મ્સ પર આવ્યા તો વોલ્ટ શું છે તો 1 ઓહ્મના અવરોધવાળા તારમાંથી માની લો કે આપણે અહીંયા એક રેઝિસ્ટન્સ લીધો છે અને આ રેઝિસ્ટન્સ 1 ઓહ્મનો છે. જ્યારે આ 1 ઓહ્મના રજિસ્ટરમાંથી મારે કરંટ પસાર કરવા માટે જેટલો વીજ દબાણ, જેટલો ઇલેક્ટ્રિકલ પ્રેશર આપવું પડે તેને હું 1 વોલ્ટ કહીશ, બરાબર. આગળ આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની વાત કરી. હવે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સને જે આપીએ છીએ તે વોલ્ટના અંદર મેઝર થાય છે. તો હવે આ વોલ્ટ શું છે કે માની લો કે એક રેઝિસ્ટન્સ 1 ઓહ્મનો રેઝિસ્ટન્સ છે. આ રેઝિસ્ટન્સમાંથી મારે કરંટને વેવડાવવો છે. આ કરંટ ક્યારે વહેશે કે જ્યારે તેને આપેલો વીજ દબાણ આ રેઝિસ્ટન્સમાંથી પાસ થઈ જશે. એટલો ફોર્સ હશે કે તે આ રેઝિસ્ટન્સ એટલે કે આ અવરોધને ઓળંગીને બીજી તરફથી કરંટને વેવડાવશે. તો એ જેટલો કરંટ વહેશે અને એ રેઝિસ્ટન્સને ઓપોઝ કરશે તેને આપણે 1 વોલ્ટ કહીશું. ફરીથી 1 ઓહ્મવાળા અવરોધના તારમાંથી જ્યારે 1 એમ્પિયર જેટલો કરંટ પસાર કરવા માટે આપણે જેટલું પ્રેશર એટલે કે જેટલું વીજ દબાણ આપવું પડે તેને 1 વોલ્ટ કહે છે અને તેને સહી સંજ્ઞા દ્વારા V દ્વારા દર્શાવાય છે. તેનો મોટો એકમ કિલો વોલ્ટ અને kVA અને નાનો એકમ મિલી વોલ્ટ છે, બરાબર. હવે 1 kVA ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 1000 વોલ્ટ. આ એનો સૌથી મોટો એકમ છે કે 1 kVA એટલે કે 1000 વોલ્ટ. બીજું છે નાનામાં નાનો છે એનાથી મોટામાં મોટો એકમ છે 1 મેગાવોલ્ટ એટલે કે 10 લાખ વોલ્ટ. નાનામાં નાનો એકમની વાત કરીએ તો અહીંયા આવશે 1000 મિલી વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ. અને એનાથી નાનામાં નાનો વાત કરીએ તો 10 લાખ માઇક્રોવોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ. તો આ વસ્તુ યાદ રાખવાની. આ તમારે કન્વર્ઝેશન પૂછાઈ શકે છે એક્ઝામના અંદર કે 1 kV ઇઝ ઇક્વલ ટુ કેટલા વોલ્ટ, 1 મેગાવોલ્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલા વોલ્ટ, અથવા તો 1000 મિલી વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલા વોલ્ટ અને 10 લાખ માઇક્રોવોલ્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલા વોલ્ટ. તો આ વસ્તુ તમારે પૂછાઈ શકે છે જેને તમારે ધ્યાનમાં રાખવાની. નેક્સ્ટ છે કરંટ એટલે કે વીજ પ્રવાહ, બરાબર. હવે કરંટની વાત કરીએ આપણે ઉપર 2 ટર્મ્સ જોઈ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને વોલ્ટ. તે એ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શું કરતો હતો કે કરંટને વેવડાવવા માટે ફોર્સ જનરેટ કરતો હતો. હવે કરંટ ક્યારે વહે અને કરંટ કેમ વહે તેના વિશે માહિતી મેળવીએ. તો ઇલેક્ટ્રિકલ સર્કિટમાં વિદ્યુત દબાણ આપવાથી ઇલેક્ટ્રોન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે. આપણે ઉપર જોયું કે માની લો કે અહીંયા જે સર્કિટ છે આ સર્કિટમાં જે માઇનસ આપ્યા છે એ તમારા ઇલેક્ટ્રોન્સ છે. હવે મારે આ ઇલેક્ટ્રોન્સને
આ બેટરી છે, આ બેટરી શું કરશે કે ફોર્સ લગાવશે, એટલે ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, એટલે ઇલેક્ટ્રોન શું કરશે, આ ડાયરેક્શનના અંદર તમારો લેમ્પ થ્રુ બરાબર ધક્કો વાગતા વાગતા તે અહીંયા આગળ પાછો આવશે, એટલે તમારો ઇલેક્ટ્રોન શું થયું, વહે છે, સર્કિટના અંદર શું થાય છે, વહે છે. તો આ સર્કિટના અંદર જે ઇલેક્ટ્રોન્સ વહે છે એ ઇલેક્ટ્રોન્સ કોના દ્વારા વહે છે, તો કે તેમને આપવામાં આવતા વીજ દબાણ એટલે કે બેટરી દ્વારા. તો આ જે ઇલેક્ટ્રોન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહે છે તેને આપણે કરંટ કહીશું. મોસ્ટ આઈએમપી અને કરંટ ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યૂમાં પણ પૂછાતો હોય છે, ભાઈ કરંટ કોને કહેવાય? તો યાદ રાખવાનું કે કરંટ એટલે સર્કિટના અંદર આપવામાં આવતું વીજ દબાણના લીધે જે ઇલેક્ટ્રોન્સ છે તે એક જગ્યાએથી ખસીને બીજી જગ્યાએ ગતિ કરે છે, તેને આપણે કરંટ કહીએ છીએ. બીજી રીતે વાત કરીએ તો એક અવરોધ તારમાં 1 વોલ્ટ જેટલું વિદ્યુત દબાણ આપવાથી 1 એમ્પિયર જેટલો કરંટ વહે છે. જો 1 ઓહમનો રેઝિસ્ટન્સ હોય, ધારી લો કે આ બલ્બની જગ્યાએ મેં અહીંયા આગળ 1 ઓહમનો રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યો છે અને હું એને 1 વોલ્ટ જેટલું વીજ દબાણ આપું તો તેના અંદરથી જે કરંટ પસાર થશે એ કરંટ કેટલો હશે, 1 એમ્પિયર હશે. બરાબર. હવે કરંટ માપવાનો એકમ શું છે, એમ્પિયર છે. તેને આઈથી દર્શાવવામાં આવે છે. કરંટને શાનાથી દર્શાવવાનું, કરંટની સંજ્ઞા શું છે, આઈ. તો આ વસ્તુ યાદ રાખવાનું. ઇલેક્ટ્રોન થિયરી પ્રમાણે ઇલેક્ટ્રોન્સનું વહન નેગેટિવથી પોઝિટિવ હોય છે. હવે આપણો જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ હંમેશા નેગેટિવથી પોઝિટિવ તરફ જશે. કેમ? કેમ કે અહીંયા શું થશે, જે બેટરી હશે એ બેટરીનો નેગેટિવ ટર્મિનલ પર જ્યારે ફોર્સ જનરેટ થશે તો નેગેટિવને શું કરે, અપાકર્ષણ એટલે કે ધક્કો મારે. તો એ ધક્કાના લીધે શું થશે, આપણા ઇલેક્ટ્રોન્સ નેગેટિવથી મૂવ થશે અને પોઝિટિવ છેડા પર શું થશે, આકર્ષણ એટલે કે આપણો જે આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પોઝિટિવ તરફ આકર્ષાશે. એટલા માટે આપણો જે ઇલેક્ટ્રોન્સનો ફ્લો છે એ બેટરીના નેગેટિવ છેડાથી લઈને પોઝિટિવ છેડા તરફ હશે. આ આપણો નેગેટિવ છેડો છે, આ આપણો પોઝિટિવ છેડો છે. એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો કઈ દિશામાં હશે, નેગેટિવથી વહેવાનું ચાલુ કરશે અને પોઝિટિવ તરફ આવશે. એટલે શું કીધું કે ઇલેક્ટ્રોન થિયરી પ્રમાણે ઇલેક્ટ્રોન્સનું વહન નેગેટિવથી પોઝિટિવ હોય છે. પરંતુ સૌથી મહત્ત્વની વસ્તુ કે વ્યવહારિક રીતે આપણો જે કરંટ છે એ કરંટની ડાયરેક્શન પોઝિટિવથી લઈને નેગેટિવ તરફની હોય છે. ઇલેક્ટ્રોન્સ આપણા નેગેટિવથી પોઝિટિવ હોય છે, બરાબર, પણ આપણો જે કરંટ છે એ કરંટ એ ઇલેક્ટ્રોન્સની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે આપણે એવું કહીએ કે ભાઈ કરંટ પસાર થાય છે, એનો મતલબ શું થયું કે ઇલેક્ટ્રોન્સ મૂવ થાય છે. પરંતુ બંનેની ડાયરેક્શન એકબીજાની ઉલટી હોય છે, જે તમારે અહીંયા દર્શાવેલ છે કે જે કરંટ છે એ પોઝિટિવથી નેગેટિવ ફ્લો થતો હોય છે, પરંતુ આપણો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન નેગેટિવથી પોઝિટિવ વહન કરે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. વાયવાના અંદર અને તમારે એક્ઝામના અંદર પૂછાઈ શકે કે ડાયરેક્શન્સ ઓફ ધી કરંટ, બરાબર, કે કરંટ કઈ ડાયરેક્શનના અંદર પસાર થાય છે. તો ઘણા બધા ગૂંચવાઈ જાય, બરાબર, કારણ કે કોઈને એવું યાદ હોય કે ઇલેક્ટ્રોન તો હંમેશા નેગેટિવથી પોઝિટિવ જાય ને ઇલેક્ટ્રોનના ફ્લોને જ આપણે કરંટ કહીએ છીએ. તો પછી કરંટ કઈ ડાયરેક્શનમાં વહે, તો કે નેગેટિવથી પોઝિટિવ. પણ એ વસ્તુ ખોટી છે. કરંટ હંમેશા પોઝિટિવથી નેગેટિવ ફ્લો થાય છે અને ઇલેક્ટ્રોન્સ હંમેશા નેગેટિવથી પોઝિટિવ ફ્લો થાય છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. હવે ઇલેક્ટ્રોન્સ જે એમ્પિયર જે છે તેના પણ કન્વર્ઝેશન છે કે 1 કિલો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1000 એમ્પિયર, જેમ આપણે ઉપર વોલ્ટેજ જોયા હતા. ત્યારબાદ 1 મેગા એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10 લાખ એમ્પિયર. તે જ પ્રમાણે 1000 મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર અને 10 લાખ માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર થાય. તો આ કન્વર્ઝેશન પણ યાદ રાખવાના. ત્યારબાદ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ, તેના વિશે સમજીએ કે રેઝિસ્ટન્સ કોને કહેવાય. હવે જ્યારે કરંટને વહેવડાવવા માટે વાહકની જરૂર પડે છે, આપણે ઉપર જોયું કરંટ શામાંથી પસાર થશે, તો કે વાહક એટલે કે કંડક્ટરમાંથી. કંડક્ટરને આપણે વાયર તરીકે પણ ઓળખીએ છીએ. તો એ જ્યારે વાહકમાંથી કરંટ પસાર થશે, બરાબર, જ્યારે
વાહકમાંથી કરંટ પસાર થાય છે ત્યારે વાહકમાં રહેલા અવરોધના ગુણને કારણે કરંટને વહેવામાં તકલીફ પડે છે. હવે આપણા જે કંડક્ટર છે એ કંડક્ટર અલગ અલગ મટીરિયલ એટલે કે પદાર્થના બનેલા હોય છે. કંડક્ટર કોપરના પણ હોય, એલ્યુમિનિયમ પણ હોય, લોખંડમાંથી પણ પસાર થઈ શકે. જેટલા પણ વાહક છે, જેટલા પણ વાહક પદાર્થ છે, દરેકની પ્રોપર્ટીઝ જુદી જુદી હોય છે, દરેકના ગુણ અલગ અલગ હોય છે. કારણ કે તેમના એટોમિક સ્ટ્રક્ચર જુદો જુદો હોય છે. આપણે એલ્યુમિનિયમ અને કોપરનો એટોમિક સ્ટ્રક્ચર ગયા ભાગ એકના અંદર આપણે જોયો હતો. તેના અંદર તમે જોયું હતું કે એલ્યુમિનિયમના અંદર 3 ફ્રી ઇલેક્ટ્રોન્સ હતા, જ્યારે કોપરના અંદર 3 ફ્રી ઇલેક્ટ્રોન્સ હતા, જ્યારે એલ્યુમિનિયમના અંદર 1 ફ્રી ઇલેક્ટ્રોન્સ હતો. એટલે જેટલા ફ્રી ઇલેક્ટ્રોન્સ વધારે તેટલું તેની કંડક્ટિવિટી એટલે કે તેનો રેઝિસ્ટન્સ ઓછો. તો એ એવું જ કહેવા માંગે છે કે જ્યારે વાહકમાંથી કરંટ પસાર કરવામાં આવે તો એ વાહકના અંદર પોતાનો કોઈક રેઝિસ્ટન્સ હોય છે, જે રેઝિસ્ટન્સના લીધે તે જે કરંટ પસાર થાય છે તે કરંટનો તે ઓપોઝ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? અવરોધ કહીએ છીએ. અહીંયા તમારે ફિગરમાં દેખાઈ રહ્યું છે. એ ફિગરમાં તમે ધ્યાનથી જોશો તો તમારે ખ્યાલ આવશે કે જે કરંટ પસાર થઈ રહ્યો છે, બરાબર, એ કરંટ તમારે અહીંયા યલો કલરના નેગેટિવ માર્કિંગથી દર્શાવેલ છે. અને તે કરંટ શાના ફોર્સથી થાય છે? તો કે વોલ્ટેજ જ્યારે ફોર્સ આપે તે કરંટ ફ્લો થાય. અને કંડક્ટરના અંદર તમે અહીંયા જે હાથ બતાવે છે એ જ કંડક્ટરનો એક પોતાની રેઝિસ્ટન્સ છે, જે કરંટને શું કરે છે? ઓપોઝ કરે છે, બરાબર. તો જ્યારે કરંટનો ઓપોઝ કરશે તો કરંટને અવરોધ મળશે અને કરંટ એટલા ઓછા પ્રમાણમાં તેમાંથી પસાર થશે. હવે અવરોધની સંજ્ઞા આરથી દર્શાવવામાં આવે છે. સંજ્ઞા કયા આરથી દર્શાવવામાં આવે છે? અવરોધને આપણે આરથી દર્શાવીશું. અને તેનો એકમ ઓમ છે. શું છે? ઓમ. એનો એકમ ઓમ એટલા માટે આપવામાં આવ્યો કારણ કે ઓમ નામના સાયન્ટિસ્ટે રેઝિસ્ટન્સની શોધ કરી હતી. એક ઓમ નામનો જે સાયન્ટિસ્ટ હતો જેને રેઝિસ્ટન્સની શોધ કરી હતી, એટલા માટે તેનો એકમ ઓમ આપવામાં આવ્યો અને ઓમને આવી સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. હવે આપણે અહીં આગળ તેના કન્વર્ઝેશન્સ વિશે આપણે જેમ ઉપર વોલ્ટેજ અને કરંટના કન્વર્ઝેશન જોયા તે જ મુજબ અહીં આગળ આપણે ઓમ્સના એટલે કે રેઝિસ્ટન્સના કન્વર્ઝેશન વિશે જોઈએ તો 1 કિલો ઓમ ઇઝ ઇક્વલ ટુ 1000 ઓમ, 1 મેગા ઓમ ઇઝ ઇક્વલ ટુ 10 લાખ ઓમ, બરાબર. અને તે જ પ્રમાણે જો મિલી ઓમ હોય તો તેમ શું આવશે કે ભાઈ 10,000 મિલી ઓમ ઇઝ ઇક્વલ ટુ 1 ઓમ અને 10 લાખ માઇક્રો ઓમ ઇઝ ઇક્વલ ટુ 1 ઓમ થશે. તો આમ તમારે કન્વર્ઝેશન યાદ રાખવાના. મોસ્ટલી કન્વર્ઝેશન સેમ જ છે, બરાબર. તમારે યાદ રાખી લેવાના કે 10 લાખ માઇક્રો હોય તો 1 થાય, 1000 મિલી હોય તો 1 થાય, બરાબર. એ જ પ્રમાણે તમારે કન્વર્ઝેશન યાદ રાખી લેવાના. હવે આપણે સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે કે વિશિષ્ટ અવરોધ વિશે જોઈશું. કોઈપણ વાહકના 1 ધન ઇંચ અથવા તો 1 ધન સેન્ટીમીટરના ટુકડાની બંને બાજુએ જો અવરોધ માપતા જે અવરોધ આવે તેને વાહકનો વિશિષ્ટ અવરોધ કહેવાય. જેમ કે અહીંયા આપણે એક ટુકડો લીધો છે, બરાબર. કોઈપણ એક વાહકનો ટુકડો લીધો છે જેનું લેન્થ L છે, તેનો એરિયા A છે, બરાબર. અને જો એ 1 ધન અથવા તો 1 ધન સેન્ટીમીટરના ટુકડાનો હોય તો તેના અંદર જે રેઝિસ્ટન્સ આવે એને આપણે શું કહીશું? વિશિષ્ટ અવરોધ. તો વિશિષ્ટ અવરોધ જે છે એને જ્યારે તેટલા વાહકમાંથી વીજ કરંટ પસાર કરતા જે અવરોધ નડે છે તેને ધાતુનો વિશિષ્ટ અવરોધ કહે. એટલે કે કોઈપણ એક જે વાહક લીધો એ વાહકમાંથી જ્યારે કરંટને પસાર કરવામાં આવે અને એ કરંટને જે અવરોધ કરે, જે કરંટ જેટલા પ્રમાણમાં કરંટને રોકે તેને તે વાહકનો વિશિષ્ટ પ્રતિરોધ કહેવામાં આવે છે. તેને શાનાથી? રોથી દર્શાવવામાં આવે છે. માઇક્રો ઓમમાં તેને માપવામાં આવે છે, જેનું ફોર્મ્યુલા છે રો ઇઝ ઇક્વલ ટુ આર એટલે કે રેઝિસ્ટન્સ ઇન્ટુ એરિયા અપોન લેન્થ. એટલે કે તમને જે કોઈ પણ વાહક હોય એનો વિશિષ્ટ અવરોધ માપવો હોય તો એ વાહકમાં આવતો ટોટલ અવરોધ ગુણ્યા તે વાહકનો એરિયા અને તે વાહકની લેન્થ
એ વસ્તુ તમે આ ફોર્મ્યુલામાં પુટઅપ કરો એટલે આપણને વિશિષ્ટ અવરોધ મળે. અને તેના ઉપરથી ફોર્મ્યુલા આવે કે જો કોઈ વાહકનો તમારે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો તેનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે કે વિશિષ્ટ અવરોધ દરેક પદાર્થનો, દરેક વાહક જે હોય એનો કોન્સ્ટન્ટ રહેવાનો હોય. તો એ કોન્સ્ટન્ટ જે રેઝિસ્ટન્સ તમે અહીંયા પુટઅપ કરો તેની લેન્થ અને એરિયા નાખો એટલે તમારે ટોટલ રેઝિસ્ટન્સ મળી જાય. તો આમ વિશિષ્ટ અવરોધ એટલે કે કોઈપણ જે પદાર્થ હોય તેના અંદર કરંટનો ઓપોઝ કરવાનો જે ગુણધર્મ રહેલો હોય તેને આપણે વિશિષ્ટ પ્રતિરોધ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે ઇલેક્ટ્રિક પાવર એટલે કે વિદ્યુત શક્તિ. કોઈપણ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં વિદ્યુત દબાણ આપવાથી કરંટ પસાર થાય છે. આપણે આગળ જોયું કે કોઈપણ મારી ઇલેક્ટ્રિકલ સર્કિટ છે જો એના અંદર હું વિદ્યુત દબાણ આપું એટલે કે વોલ્ટેજ આપું, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આપીશ, તેનાથી શું થશે, જે ઇલેક્ટ્રોન્સ હશે એ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થશે, જેને આપણે શું કહીશું, કરંટ. એટલે અહીંયા શું કીધું કે કોઈપણ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં વિદ્યુત દબાણ આપવાથી કરંટ પસાર થાય છે અને તેના લીધે કાર્ય થાય છે અને તેની ઇલેક્ટ્રિકલ પાવર કહે છે. હવે જ્યારે કરંટ પસાર થશે તો એ કરંટ પસાર થવાને લીધે તેના જોડે જે પણ તમારા સાધનો જોડેલા હશે, બરાબર, દાખલા તરીકે લેમ્પ છે, ફેન છે, તો એ શું આપશે, કાર્ય આપશે. એ કાર્ય આપશે એટલે કે તમારો પાવર શું થયો, ઇલેક્ટ્રિકલ પાવર તેને કહેવાશે. જે પાવર તે યુઝ કરશે તેને આપણે ઇલેક્ટ્રિકલ પાવર કહીશું. પાવર માપવાનો એકમ વોટ છે અને તેને પી અથવા તો ડબલ્યુ દ્વારા દર્શાવવામાં આવે છે. પાવરને શાના વડે, પી અથવા તો ડબલ્યુ વડે. પાવર ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે કે વિદ્યુત દબાણ એટલે કે વોલ્ટેજ ગુણ્યા વીજ પ્રવાહ એટલે કે કરંટ. જો તમે તેને આપવામાં આવતા વોલ્ટેજ એટલે કે વિદ્યુત દબાણ અને તેમાંથી પસાર થતા વીજ પ્રવાહ એટલે કે કરંટનો જો તમે ગુણાકાર કરો તો તમારે પાવર મળે. તમારી સર્કિટમાં તમે કરંટને પસાર કરવા માટે જે વીજ દબાણ આપો તે અને જે કરંટ પસાર થયો એ બંનેનો તમે ગુણાકાર કરો તો તમારે શું મળશે, પાવર મળશે. પાવર ટ્રાયંગ્યુલર પરથી તમે વેલ્યુ પુટઅપ કરીને ફાઇન્ડ કરી શકો છો. જેમ કે આ પાવર ટ્રાયંગ્યુલર છે, એ પાવર ટ્રાયંગ્યુલરમાં જો મારે પાવર ફાઇન્ડ કરવો હોય તો પાવરનો ફોર્મ્યુલા આવશે કરંટ ઇન્ટુ વોલ્ટેજ. હવે જ્યારે મારે કરંટ ફાઇન્ડ કરવો હોય તો હું કરંટના ઉપર આંગળી મૂકીશ તો તમારે અહીંયા શું આવશે, પી ડિવાઇડેડ બાય વી. તો એનો ફોર્મ્યુલા આવશે પી ડિવાઇડેડ બાય વી. હવે મારે વોલ્ટેજ ફાઇન્ડ કરવો હોય તો હું વોલ્ટેજ પર આંગળી મૂકું અને બાકી જે બે રહે એનું ફોર્મ્યુલા થઈ જાય વી ઇઝ ઇક્વલ ટુ પી અપોન આઈ. તો આમ પાવર ટ્રાયંગ્યુલર પરથી તમે 3 અલગ અલગ ઇક્વેશન એટલે કે પાવર માટે, કરંટ માટે અને વોલ્ટેજ શોધવા માટે ઇક્વેશન મેળવી શકો છો. હવે 1 kVA kW ઇઝ ઇક્વલ ટુ 1000 વોટ, 1 મેગાવોટ ઇઝ ઇક્વલ ટુ 10 લાખ વોટ અને 1000 મિલીવોટ ઇઝ ઇક્વલ ટુ 1 વોટ અને 10 લાખ માઇક્રોવોટ ઇઝ ઇક્વલ ટુ 1 વોટ. જે આપણે આગળ જોયું હતું તે મુજબ સામાન્ય રીતે મિલીવોટ અને માઇક્રોવોટનો ઉપયોગ લેવાતા નથી. આટલો ઓછો પાવર કોઈ જગ્યાએ હોતો નથી. બધે મોસ્ટલી 1 વોટથી ઉપરના જ હોય છે. એટલે 1 કિલોવોટ, 1 મેગાવોટ એવા પાવર તમારે જોવા મળશે. નેક્સ્ટ છે હોર્સ પાવર એટલે કે અશ્વશક્તિ. હોર્સ પાવર એ મિકેનિકલ શક્તિનો એકમ છે. હોર્સ પાવર શાનો એકમ છે, મિકેનિકલ. એટલે કે જે મોટર હોય છે, જનરેટર હોય તે એચપીના અંદર આવે છે. જે મિકેનિકલ પાવર જનરેટ કરતા હોય જેમ કે મોટર, એ આપણને શું આપે છે, ઇલેક્ટ્રિકલ પાવર લઈને મિકેનિકલ પાવર એટલે કે રોટેશન આપે છે. તો ત્યાં તેનો હોર્સ પાવર તરીકે ઓળખવામાં આવે છે. 450 kgનું વજન 1 મિનિટમાં 1 મીટર ખસેડવાથી જે કાર્ય થાય છે તેને 1 HP કહે છે. આ 1 HPનું ડેફિનેશન્સ વ્યાખ્યા છે કે જ્યારે મારે 4500 kg વજનવાળું કોઈ વસ્તુ હોય, જો હું એને 1 મીટર ખસાડવાથી જે કાર્ય થાય, 1 મીટર ખસાડવા માટે મારે જે પણ બળ લગાવવું પડે, જે પણ કાર્ય કરવું પડે તેને હું 1 HP કહીશ. તેને 1 હોર્સ પાવર કહેવાય. ઇલેક્ટ્રિકલમાં શક્તિનો એકમ વોટ છે. હવે નાના સાધનોની શક્તિ વોટમાં હોય છે, જ્યારે મોટા મશીનરીની શક્તિ શામાં હોય છે, કિલોવોટમાં અથવા તો એચપીમાં હોય છે. આપણે ઇલેક્ટ્રિસિટીની અંદર આપણે કોઈ પણ વસ્તુનો પાવર મેઝર કરવો હોય, આપણે ઉપર જોયું તો એને શામાં માપવામાં આવે છે, વોટના અંદર. શાના અંદર માપવામાં આવે છે, વોટના અંદર. પરંતુ જ્યારે
ખાસે મોટી મશીનરી હોય તો એની શક્તિને આપણે કિલોવોટના અંદર માપીએ છીએ યા તો પછી હોર્સ પાવરમાં માપીએ છીએ. તો હવે હોર્સ પાવરનું કન્વર્ઝેશન માટે 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ થાય. જેમ અહીંયા 1 કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ 1000 વોટ કરેલું, તે જ પ્રમાણે જો મારે 1 HPનો મોટર હોય તો એ કેટલા વોટ આપે તો કેટલા થાય 746, અને 1 HP ઇઝ ઇક્વલ ટુ 0.746 કિલો વોટ. તો આમ તમારે વોટ અને કિલો વોટમાં કન્વર્ઝેશન આપ્યું છે. મોસ્ટ IMP છે. હોર્સ પાવરનું વોટના અંદર કન્વર્ઝેશન પૂછાય છે, ઇન્ટરવ્યૂમાં પણ પૂછે છે. જ્યાં સૌથી વધારે ઇન્ડસ્ટ્રીના અંદર મોટરો યુઝ થતી હશે ત્યાં તમારે હોર્સ પાવરનું કન્વર્ઝેશન પૂછાશે, તો તેને યાદ રાખો. નેક્સ્ટ છે કુલમ. કુલમ એક એમ્પિયરનો કરંટ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં 1 સેકન્ડ વહે તો 1 કુલમ કહેવાય. જો 1 એમ્પિયરનો કરંટ હોય, હું એને ઇલેક્ટ્રિકલ સર્કિટમાંથી 1 સેકન્ડ માટે જ પસાર કરું તો એવું કહેવાય કે 1 કુલમ ચાર્જ તેમાંથી પસાર થયો. બરાબર. તો 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 કુલમ અને 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ. આ એના કન્વર્ઝેશન છે. નેક્સ્ટ છે ન્યૂટન. MKS પદ્ધતિમાં બળનો એકમ શું છે? ન્યૂટન. બળ એટલે કે ફોર્સ. બરાબર. ન્યૂટન નામનો એક સાયન્ટિસ્ટ હતો, જેમ આપણે બધા જાણીએ છીએ. તેને ફોર્સનો શું કરેલો? ફોર્સ શોધેલો કે ફોર્સ એક જાતનું બળ જેવું કંઈક હોય છે કે જેના લીધે એ શું થાય છે કે વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ખસેડવી હોય તો તેના પાછળ આપણને બળ લગાડવું પડે છે. જેમ કે 1 kgના દળના પદાર્થને 1 મીટર પર સેકન્ડ જેટલો પ્રવેગ પેદા કરનાર બળને 1 ન્યૂટન બળ કહે છે. કે મારો 1 kgનું વજનવાળો પદાર્થ છે, બરાબર. મારે એને 1 મીટર પર સેકન્ડ જેટલો પ્રવેગ એટલે કે વેલોસિટી એટલે કે સ્પીડથી જે બળ ઉત્પન્ન કરે તેને 1 ન્યૂટન બળ કહેવાય. એટલે કે મારો 1 kgનું એક પદાર્થ છે, મારે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું છે, બરાબર. પણ કેટલું? 1 મીટર, અને 1 સેકન્ડના અંદર જો મારે 1 મીટર તમારે ખસેડવા માટે 1 સેકન્ડ લાગે તો તેના માટે કેટલું બળ લગાવવું પડે? તો કે 1 ન્યૂટન બળ લગાડવું પડે. એટલે ન્યૂટન શું છે કે જે આપણું બળ છે તેનો એકમ છે કે જ્યારે પણ કોઈ ફોર્સ લગાવવામાં આવે તો તેને ન્યૂટનના અંદર મેઝર કરવામાં આવશે. નેક્સ્ટ છે જૂલ. જૂલ એટલે 1 વોલ્ટના દબાણથી 1 એમ્પિયર કરંટ 1 સેકન્ડ સુધી વહે ત્યારે 1 જૂલ ઇલેક્ટ્રિક કાર્ય થયું તેમ કહેવાય. કે આપણે 1 વોલ્ટ જો દબાણ આપતા હોય અને 1 વોલ્ટ દબાણથી સર્કિટના અંદર 1 એમ્પિયર 1 સેકન્ડ માટે જો પસાર થાય તેવું કહી શકાય કે 1 જૂલ ઇલેક્ટ્રિકલ કાર્ય થયું. બરાબર. એક સર્કિટ છે, માની લો કે એક લેમ્પ છે, તેના અંદર હું એને 1 વોલ્ટ આપ્યો એટલે મેં વીજ દબાણ આપ્યું. હવે શું થશે? વીજ દબાણના લીધે ઇલેક્ટ્રોન સ્મૂથ હશે એટલે કે કરંટ વહેશે. જો તેમાંથી 1 એમ્પિયર કરંટ વહે અને તે કેટલા સમય માટે? 1 સેકન્ડ માટે, તેવું કહી શકાય કે એ સર્કિટમાં 1 જૂલ ઇલેક્ટ્રિકલ કાર્ય થયું એમ કહેવાય. નેક્સ્ટ છે વેબર. વેબર એ મેગ્નેટિક ફ્લક્સ માપવાનો એકમ છે. જે મેગ્નેટિક ફ્લક્સ હોય કે જે મેગ્નેટના આજુબાજુ મેગ્નેટિક લાઇન હોય, બરાબર, મેગ્નેટિક ફિલ્ડ હોય, એ મેગ્નેટિક ફિલ્ડના જથ્થાને આપણે શું કહીશું? ફ્લક્સ. અને એ ફ્લક્સને વેબરના અંદર મેઝર કરવામાં આવે છે. એટલે ફ્લક્સનો એકમ શું થશે? વેબર. કોઇલમાં લિંક થયેલ મેગ્નેટિક ફ્લક્સ કે જે સર્કિટના 1 વોલ્ટ જેટલો EMF ઉત્પન્ન કરે છે તો મેગ્નેટિક ફ્લક્સનું મૂલ્ય 1 વેબર છે તેમ કહેવાય. કે એક કોઇલ આપણે વિટાળેલ કોઇલના અંદરથી જે મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થયું એ મેગ્નેટિક ફ્લક્સ લિંક થવાથી તેના અંદર જે EMF ઉત્પન્ન થાય છે તે EMF એ મેગ્નેટિક ફ્લક્સ જેટલું ઉત્પન્ન થયું તેમ કહેવાય. અને તેને WB વેબર આ રીતના WB સંજ્ઞાથી દર્શાવાય છે. ફેરાડે. કેપેસિટન્સ માપવાનો એકમ શું છે? ફેરાડે. જે આપણા કેપેસિટર આવે છે એ કેપેસિટરના અંદર કેપેસિટન્સ રહેલું હોય. જેમ કે કંડક્ટરના અંદર શું હોય? રેઝિસ્ટન્સ હોય જે કરંટનો ઓપોઝ કરે. એમ કેપેસિટરના અંદર જે એનર્જી સ્ટોર થાય તે એનર્જી સ્ટોરને ઓપોઝ જે કરે એને કહેવાય કેપેસિટન્સ. તો એ કેપેસિટન્સને આપણે ફેરાડેમાં મેઝર કરીએ. કોઈપણ કેપેસિટરને 1 વોલ્ટના દબાણથી 1 એમ્પિયર જેટલા કરંટ દ્વારા ચાર્જ કરવામાં આવે તે ચાર્જને આપણે કેપેસિટન્સ કહીએ છીએ.
કે ભાઈ આપણા ઘરે જે તમે જોયું હશે પંખો એ પંખો એના અંદર કેપેસિટર આવે, બરાબર. એ કેપેસિટરને તમે જોયું કેટલી વાર ચેક કરતી વખતે આપણે બે સોકેટના અંદર બે છેડા નાખીએ, સ્વિચ ચાલુ કરીને બંધ કરીને જ્યારે બે છેડાને અડાડીએ તો શું થાય, અંદર સ્પાર્ક થાય. તે શું થાય, જ્યારે આપણે બે છેડાને અંદર નાખીએ છીએ તો એ બે છેડાને સ્વિચ ચાલુ કરતાં એ ચાર્જ થઈ જાય, અને ચાર્જ થઈ ગયા પછી જ્યારે બે છેડા આપણે બહાર કાઢીને અડાડીએ છીએ તે શું થઈ જાય છે, સ્પાર્ક થ્રુ ડિસ્ચાર્જ થાય છે. એટલે કે કેપેસિટરના અંદર શું થાય છે, ચાર્જ સ્ટોર થાય છે. તો આ જે ચાર્જ સ્ટોર થાય છે તેનો જે ગુણ છે એને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. અને આ કેપેસિટન્સ ફેરાડેના અંદર મેઝર થાય છે, કેમ કે ફેરાડે નામના સાયન્ટિસ્ટે કેપેસિટરની શોધ કરી હતી, જેને એફ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. ફેરાડે યુનિટ મોટો હોવાથી એક ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 10 લાખ માઇક્રો ફેરાડે થાય છે. નેક્સ્ટ છે હેનરી. હેનરી એ ઇન્ડક્ટન્સ માપવાનો એકમ છે. કોઇલમાં દર સેકન્ડે 1 એમ્પિયરના દરથી વીજ પ્રવાહ બદલાવાથી 1 વોલ્ટ જેટલો EMF ઇન્ડ્યુસ થાય છે. એટલે 1 હેનરી ઇન્ડક્ટન્સ ઉત્પન્ન થયું કહેવાય. તેને H દ્વારા દર્શાવાય છે. જેવી રીતના કેપેસિટન્સ માપવા માટે ફેરાડે તેનો એકમ છે, તે જ પ્રમાણે ઇન્ડક્ટન્સને માપવાનો એકમ શું છે, હેનરી. એ હેનરી નામના સાયન્ટિસ્ટે ઇન્ડક્ટન્સની શોધ કરી હતી કે જ્યારે ઇન્ડક્ટન્સ એટલે કે કોઈ કોઇલના અંદર દર સેકન્ડે 1 એમ્પિયરના દરથી વીજ પ્રવાહ બદલવાથી જે EMF ઉત્પન્ન થાય તેને આપણે એક શું કહેવાય, 1 હેનરી ઇન્ડક્ટન્સ કહીશું. નેક્સ્ટ છે એમ્પિયર અવર. 1 એમ્પિયર જેટલો કરંટ 1 કલાક સુધી પસાર થતા ઇલેક્ટ્રિકલ જથ્થાને 1 એમ્પિયર અવર કહે છે. એ માની લો કે આપણા પાસે એક સર્કિટ છે, એ સર્કિટના અંદર હું 1 એમ્પિયર કરંટ પસાર કરું છું અને કેટલા, 1 કલાક માટે, બરાબર, 1 અવર માટે. તો એના અંદર જે કાર્ય થશે સર્કિટના અંદર તેને કહેવાશે 1 એમ્પિયર અવર, બરાબર. કે 1 એમ્પિયર કરંટ અને 1 કલાક માટે પસાર થયો તો તેને કહેવાય 1 એમ્પિયર અવર. જો 4 એમ્પિયર કરંટ હું 1 કલાક માટે પસાર કરું તો તેને કહેવાય 4 એમ્પિયર અવર, બરાબર. તો આ રીતના તેનો એમ્પિયર અવર તરીકે ઓળખવામાં આવે છે અને તેનું મૂલ્ય 3600 કુલમ છે. 1 એમ્પિયર અવર ઇઝ ઇક્વલ ટુ 3600 કુલમ. તેને H દ્વારા દર્શાવાય છે. તમે જોયું હશે જે બેટરી આવે છે, બેટરીના ઉપર H લખેલું આવે, 15H, બરાબર, 14H. એનો મતલબ કે તમે 15 એમ્પિયર, જો એને 15 એમ્પિયર તેમાંથી કરંટ લેશો તો એ 1 કલાક ચાલશે. જો 36 AHની હોય તો તેમાંથી 36 એમ્પિયર કન્ટિન્યુઅસ જો તમે તેમાંથી વાપરશો તો તે 1 કલાક ચાલશે. એ રીતનું તેની કેપેસિટીને બેટરી મળતી હોય છે. તેને એમ્પિયર અવરની કેપેસિટીથી બેટરીને મેળવવામાં આવે છે. ત્યારબાદ છે વોટ અવર. 1 વોટના પાવર દ્વારા 1 કલાકમાં ઉત્પન્ન થતી એનર્જીને 1 વોટ અવર કહે છે. કે 1 વોટ પાવર હોય, પાવર એટલે કે વોલ્ટેજ ઇન્ટુ કરંટ, આગળ આપણે ડેફિનેશન જોઈ ગયા. તો જો 1 વોટ પાવર હોય અને તેનો ઉપયોગ 1 કલાક માટે કરવામાં આવે તો તેને કહેવાશે 1 વોટ અવર. બીજું છે વોલ્ટ એમ્પિયર અવર. કે 1 એમ્પિયરના કરંટને 1 વોલ્ટનું દબાણ આપી 1 કલાક સુધી આપવામાં આવે તો 1 VAH જેટલું કાર્ય થાય તેમ કહેવાય. કે 1 વોલ્ટ આપીએ, 1 એમ્પિયર એમાંથી કરંટ પસાર થાય અને 1 કલાક માટે થાય તો એને 1 વોલ્ટ એમ્પિયર અવર તરીકે ઓળખાય. નેક્સ્ટ છે અર્ગ. અર્ગ એટલે 1 ડાઇન જેટલા ફોર્સ દ્વારા તેને લગાવવાનું બિંદુ 1 સેન્ટીમીટર જેટલી ગતિ કરતું હોય ત્યારે લગાડેલા બળ દ્વારા કાર્યને અર્ગ કહે છે. અને જેનો એકમ શું છે, CGS એકમ તેનો અર્ગ છે. એટલે કે કોઈ પણ કાર્ય થયું તે કાર્યને આપણે અર્ગ તરીકે મેઝર કરીએ છીએ. જેમ કે આપણે ફોર્સને ન્યૂટનમાં મેઝર કર્યો, વજનને ગ્રામના અંદર, તે જ પ્રમાણે કાર્યને આપણે અર્ગના અંદર મેઝર કરીએ છીએ. અર્ગ એ કાર્યનો CGS એકમ છે. હવે આપણે અલ્ટરનેટિંગ કરંટ વિશે વાત કરીશું. તો અલ્ટરનેટિંગ કરંટ એ એવો કરંટ છે કે જેના અંદર તેનું મૂલ્ય અને દિશા સમયે અંતરે સતત ફેરફાર થતો રહે છે. તમે ઉપર ફિગરમાં જોશો
તો ફિગરના અંદર જુઓ કે આ જે કરંટ છે, આ પિંક કલરથી આ કરંટનો વેવ છે. તો તમે જોશો આ ટાઈમ છે. તો જેમ જેમ અહીંયા વોલ્ટેજ અને કરંટ વધતા રહેશે તેમ કરંટની વેલ્યુ અને દિશા બદલાતી રહે છે. જુઓ અહીંયા આગળ કરંટની વેલ્યુ મેક્ઝિમમ થાય છે, ત્યારબાદ સમયે કરંટ ધીમે ધીમે ઘટતો જાય છે, તેની વેલ્યુ ઘટી જાય છે, 1 પોઈન્ટ પર 0 થાય છે. હવે તમારો કરંટ અહીંયા આગળ નેગેટિવ ડાયરેક્શનના અંદર જાય છે. અહીંયા કેવું હતું કે ઉપરની તરફ પોઝિટિવમાં જતો હતો, ત્યારબાદ નેગેટિવમાં, એટલે શું થાય છે, એની દિશા બદલાતી રહે છે. બીજી રીતે જો તમારે અહીંયા આગળ ફિગરમાં દર્શાવેલ છે, જેમ જેમ EMF વધે છે તેમ તેમ તમારો જે રેડ કલરમાં જે કરંટનો વેવફોર્મ બતાવ્યું છે અને જે બ્લુ ડોટ જે શિફ્ટ થાય છે એ કરંટ તમારો સમય જેમ જેમ સમય જાય છે તેમ તેમ તે બ્લુ ડોટ આગળની તરફ શિફ્ટ થાય છે. એટલે કે તમારો પોઝિટિવથી ધીમે ધીમે મેક્ઝિમમ થઈ 0 થઈ નેગેટિવ થઈ અને પાછો 0 થાય છે અને ફરી પાછો પોઝિટિવથી ચાલુ થાય છે. તો આવા કરંટને આપણે અલ્ટરનેટિંગ કરંટ તરીકે ઓળખીએ છીએ. તમે અહીંયા જોશો તો આ જે તમારો વેવફોર્મ છે એમાં પોઝિટિવ સાયકલ પણ આવે અને નેગેટિવ સાયકલ પણ આવે. એટલે કે જે વેવફોર્મના અંદર જે કરંટના અંદર પોઝિટિવ અને નેગેટિવ સાયકલ હોય તેને અલ્ટરનેટિંગ કરંટ કહે છે, કારણ કે તે અલ્ટરનેટ આવે છે, પહેલાં પોઝિટિવ પછી નેગેટિવ પછી પોઝિટિવ પછી નેગેટિવ, એટલે એને અલ્ટરનેટિંગ કરંટ કહે છે. બીજું છે ડાયરેક્ટ કરંટ. ડાયરેક્ટ કરંટ એટલે જેનું મૂલ્ય હંમેશા અચળ રહે, એટલે કે કોન્સ્ટન્ટ રહે. અહીંયા કરંટની વેલ્યુ તમારી ચેન્જ થતી હતી, જ્યારે અહીંયા જુઓ કરંટની વેલ્યુમાં કોઈ ચેન્જીસ નથી, વેલ્યુ કોન્સ્ટન્ટ રહે છે. જેમ જેમ સમય જતો રહે છે તેમ તેની વેલ્યુ કોન્સ્ટન્ટ રહે છે, ના તેમાં ઘટાડો થાય છે ના તેમાં વધારો થાય છે, બરાબર, ના તેની પોઝિટિવ સાયકલ છે ના તેની નેગેટિવ સાયકલ છે. તે એવા કરંટને આપણે શું કહીશું, ડાયરેક્ટ કરંટ કહીશું. એટલે યાદ રાખવાનું કે ડાયરેક્ટ કરંટના અંદર કોઈ વેલ્યુમાં ચેન્જીસ થતો નથી, તે કોન્સ્ટન્ટ વેલ્યુથી એક જ ડાયરેક્શનના અંદર કરંટ પસાર થાય છે અને એ કરંટ અહીંયા દર્શાવ્યા મુજબ નેગેટિવથી પોઝિટિવ ટર્મિનલ તરફ મૂવ થાય છે. એટલે હંમેશા જ્યારે DC સપ્લાય હશે તેમાં નેગેટિવ અને પોઝિટિવ ટર્મિનલ આપેલો હશે, જ્યારે AC સર્કિટના અંદર નેગેટિવ પોઝિટિવ તમારા છેડા આપેલા હશે નહીં, તેમાં ફેઝ અને ન્યુટ્રલ આવશે. જ્યારે આના અંદર પોઝિટિવ અને નેગેટિવ છેડો આવશે, જેના અંદર હંમેશા તમારો કરંટ બતાવેલ મુજબ નેગેટિવથી પોઝિટિવ તરફ મૂવ કરશે. આગળ વાત કરીએ તો આપણે જોયું કે ઇલેક્ટ્રોન્સના વહનને ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ, કે ઇલેક્ટ્રોન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરે એને આપણે શું કહીશું, ઇલેક્ટ્રિક કરંટ, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. માત્ર તેના દ્વારા આપણે ઉત્પન્ન થયેલી અસરો દ્વારા ખબર પડે છે કે તેમાંથી કરંટ પસાર થાય છે, કે જ્યારે તેમાંથી કરંટ પસાર થાય કોઈ પણ વસ્તુમાંથી તો એના અંદરથી કરંટ પસાર થયો એવું આપણે તેમના અંદર ઉદ્ભવતી અસરો પરથી જાણી શકીએ છીએ. તે અસરો કઈ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. નેક્સ્ટ જે છે તે છે કે મુખ્યત્વે ઇલેક્ટ્રિકલ કરંટને નીચે મુજબની અસરો દ્વારા જાણી શકાય છે, કે આપણા જે ઇલેક્ટ્રિકલ કરંટ છે તેના પર જુદી જુદી અસરો જુદા જુદા પરિબળો તેના ઉપર અસર કરે છે અને તે અસરના લીધે શું થાય છે તે વિશે આપણે જોવાનું છે. જેમાં સૌપ્રથમ છે કે ઉષ્મીય અસર એટલે કે હીટિંગ ઇફેક્ટ, કે જ્યારે કોઈ પદાર્થ પર હીટિંગ ઇફેક્ટ થાય તો એના લીધે કરંટના ઉપર અસર થાય છે, કરંટ વધે ઘટે એ જે અસર થાય છે તે આપણે જોવાની છે. બીજું છે ચુંબકીય અસર, એને કહેવાય મેગ્નેટિક ઇફેક્ટ. ત્રીજું છે રાસાયણિક અસર, કે રાસાયણિક અસરની કરંટના ઉપર શું અસર થાય છે. ભૌતિક અસરની એટલે કે ફિઝિકલ ઇફેક્ટની કરંટના ઉપર શું અસર થાય છે. અને ક્ષકિરણો એટલે કે એક્સરે ઇફેક્ટની કરંટના ઉપર શું ઇફેક્ટ થાય છે. આ પાંચે પાંચનું આપણે 1 by 1 જોઈશું. સૌપ્રથમ છે ઉષ્મીય અસર, એટલે કે હીટિંગ ઇફેક્ટના લીધે કરંટ પર શું ફેરફાર થાય છે તે આપણે જોવાનું છે. તો જ્યારે ઇલેક્ટ્રિકલ કરંટને વાહકમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા પ્રતિરોધના ગુણધર્મને લીધે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. આપણે કેટલી વાર જોયું હશે કે વાયર ગરમ થતો હશે. તે વાયર કેમ ગરમ થાય, કે જ્યારે એમાંથી કરંટ પસાર થાય તે એ કરંટને ઓપોઝ કરવા માટેનું જે રેઝિસ્ટન્સ હોય એ ખૂબ વધી જાય, અથવા તો જે કેબલ હોય એ કેબલની કેપેસિટી એટલી ન હોય કે તેમાંથી જે કરંટ હાલમાં પસાર થઈ રહ્યો છે તે પસાર કરી શકતો હોય, તેની કેપેસિટી કરતાં ઓછો
કરંટની કેપેસિટી કરતાં ઓછો જો વાયર આપણે વાપર્યો હોય ડાયામીટરનો તો તેના લીધે શું થશે, વાયર ગરમ થશે. કેમ કે તે શું કરશે, ઓપોઝ કરશે કે ભાઈ તેની કેપેસિટી જો ખાલી 10 એમ્પિયર પસાર કરવાની હોય ને તેમાંથી 15 એમ્પિયર પસાર થતો હોય તો એનો જે ઓપોઝિશન એટલે કે રેઝિસ્ટન્સ હોય એ રેઝિસ્ટન્સના લીધે તમારો વાયર ગરમ થશે એટલે કે હીટ ઉત્પન્ન થશે. હવે આ ઉત્પન્ન થયેલ ઉષ્માનો આધાર તેમાં રહેલા અવરોધ ઉપર રહેલ છે તથા પસાર થતા કરંટના વર્ગના પ્રમાણમાં એટલે કે I²R પ્રમાણમાં હોય છે. જ્યારે તમે કોઈપણ કંડક્ટરમાંથી કરંટ પસાર કરશો તો તેનો પોતાનો જે રેઝિસ્ટન્સ હશે એ કરંટનો ઓપોઝ કરશે અને એ ઓપોઝિશન એટલે કે રેઝિસ્ટન્સના લીધે તમારા શું થશે, જે કંડક્ટર હશે એ હીટ મારશે. હવે આ જે હીટ મારે છે તે હીટ એટલે કે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઉષ્માનો અસર કરંટના વર્ગના પ્રમાણમાં અને રેઝિસ્ટન્સના પ્રમાણમાં હોય છે. આ પ્રકારની અસરનો ઉપયોગ લેમ્પ દ્વારા પ્રકાશ મેળવવા થાય છે તથા હીટિંગ કોઇલ દ્વારા ગરમી મેળવવા થાય છે. આપણે આ જે એપ્લિકેશન્સ છે કે જે કરંટ પસાર કરવાથી હીટ ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ આપણે લેમ્પ તરીકે કરીએ છીએ. જેમ કે આપણા ઘરમાં ફિલામેન્ટ લેમ્પ હોય છે તે તમે જોશો તો તમે શું થશે, જેમ ચાલુ કરશો જેટલો સમય ચાલુ રહેશે એટલો જ ગરમ થશે. બીજું એનું ઉદાહરણ છે કે આપણો હેલોજન જેટલો તમે ઓન રાખશો જેટલો એ ગરમ થશે એટલો પ્રમાણે વધારે પ્રકાશ ફેંકશે. તો આમ આપણે હીટિંગની જુદી જુદી એપ્લિકેશન્સ માટે તેનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે ઇલેક્ટ્રિક સગડી, બરાબર. ઇલેક્ટ્રિક સગડી શું થાય, એના અંદર કોઇલ હોય તેમાંથી કરંટ પસાર કરો એટલે આપણને હીટ જનરેટ કરીને આપે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર, ઓવન, રૂમ હીટર, વોટર હીટર, હેર ડ્રાયર, સોલ્ડરિંગ આયર્ન વગેરે જે એપ્લાયન્સીસ છે એ ઉષ્મીય અસર ઉપર કાર્ય કરે છે. જેનાથી શું થાય કે આપણે કરંટ પસાર કરીએ એટલે આપણને હીટ જનરેટ કરીને આપે છે. તેના અંદર શું હશે કે એ કરંટ જેમાંથી પસાર કરવામાં આવશે તેનો રેઝિસ્ટન્સ હાઈ હશે અને એ રેઝિસ્ટન્સ વધારે હોવાને લીધે તેના અંદર શું થશે, ઉષ્મીય એટલે કે હીટ જનરેટ થશે. બીજું છે ચુંબકીય અસર. જ્યારે ઓછા અવરોધવાળી ધાતુમાંથી કોઇલ બનાવી તેને વીજ સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે વીજ પ્રવાહ પસાર થવાને બદલે તેની આજુબાજુ ચુંબકીય બળ રેખાઓ ઉત્પન્ન કરે છે. ઓછા અવરોધવાળી ઉપર શું હતું, વધારે અવરોધવાળી લઈએ તો એમાં ઉષ્મા ઉત્પન્ન થાય. હવે ઓછા અવરોધવાળી જો તમે કોઇલ ધાતુ લો અને એનો કોઇલ બનાવો, કોઇલ એટલે કે સ્પ્રિંગ જેવું, તો તેના અંતે શું થશે, તો જ્યારે તે સ્પ્રિંગવાળી કોઇલમાંથી કરંટ પસાર થશે તો તેના અંદર ચુંબકીય બળ રેખાઓ ઉત્પન્ન થશે. આ ચુંબકીય બળ રેખાઓ નજીક જો મેગ્નેટિક કંપાસ અથવા તો નીડલ દ્વારા જાણી શકાય છે. જો તમે આ ચુંબકીય બળ રેખાઓ પાસે જો મેગ્નેટ અથવા તો કોઈ કંપાસની સોય લાવો તો તમારે શું થશે, ડિફ્લેક્શન જોવા મળશે. એટલે કે તમે જાણી શકશો કે તે કોઇલના આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ રહી છે, જેવું તમે અહીંયા નીચે જોઈ શકો છો, બરાબર. કે શું છે, એક કોઇલ છે, એ કોઇલના જ્યારે સપ્લાય આપવામાં આવે અને તેના આજુબાજુ જો મેગ્નેટ કે સોય લાવવામાં આવે, તે કંપાસની નીડલ લાવવામાં આવે તો એના ઉપર શું થાય છે, ફોર્સ લાગે છે. એ શાની ફોર્સ હોય છે, ચુંબકીય બળ રેખાઓની. એટલે આપણે જાણી શકીએ કે સ્પ્રિંગના અંદર ચુંબકીય બળ રેખાઓ જનરેટ થાય છે. આ પ્રકારની કરંટની અસરનો ઉપયોગ ફેન, તમામ પ્રકારની મોટર્સ, ટ્રાન્સફોર્મર અને ઇલેક્ટ્રિકલ બેલ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. બીજું છે રાસાયણિક અસર. કાચના વાસણમાં ગંધકના મંદ તેજાબને પાણી સાથે મિશ્રણ કરી ઇલેક્ટ્રોલાઇટ તૈયાર કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોલાઇટમાં સપ્લાયના બંને છેડાઓ યોગ્ય અંતરે રાખી કરંટ પસાર કરવામાં આવે તો ઇલેક્ટ્રોલાઇટમાં રાસાયણિક પ્રક્રિયા થઈ હાઇડ્રોજન અને SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડનું વિભાજન થાય છે અને જેને ઇલેક્ટ્રોલિસિસ કહે છે. જ્યારે આપણે કોઈ એક વાસણના અંદર, બરાબર, ગંધકનું મંદ તેજાબ લઈએ અને પાણી સાથે તેને મિશ્રણ કરી જ્યારે તેમાંથી ઇલેક્ટ્રિકલ સપ્લાય પસાર કરવામાં આવે તો તેના અંદર શું થાય છે, બે ઘટકો છૂટા પડે છે. એ છૂટા પડવાની પ્રક્રિયાને આપણે ઇલેક્ટ્રોલિસિસ કહીએ છીએ, જેનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે શાના અંદર કે વસ્તુના ઉપર ઢોળ ચડાવવામાં. જેમ કે કોઈ ચમચી છે તેના ઉપર સોનાનો ઢોળ ચડાવ્યો, ચાંદીનો ઢોળ ચડાવ્યો, કોપરનો ઢોળ ચડાવ્યો, બરાબર. તો એ ઢોળ ચડાવવા માટે આપણે આ ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. અને ઇલેક્ટ્રોલિસિસનો બીજો ઉપયોગ છે બેટરી ચાર્જિંગ. કે જ્યારે બેટરીને ચાર્જિંગ કરવાની હોય ત્યારે પણ તેને ઇલેક્ટ્રિકલ સપ્લાય સાથે જોડીને તમે તેના અંદર રાસાયણિક પ્રક્રિયા કરી બેટરીને ચાર્જ કરી શકો છો.
બીજું છે ભૌતિક અસર. પ્રાણી માત્રનું શરીર ઇલેક્ટ્રિકલ કરંટનું સુવાહક છે. આપણે જાણીએ છીએ કે આપણું જે શરીર છે એ શું છે? સુવાહક છે, જેમાંથી કરંટ પસાર થઈ શકે છે. જ્યારે વ્યક્તિના શરીરમાંથી કરંટ પસાર થાય છે ત્યારે શરીરમાં એક પ્રકારની ઝણઝણાટી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઇલેક્ટ્રિકલ શોક કહીએ છીએ. બરાબર કે આપણે જ્યારે આપણા અંદરથી કરંટ પસાર થાય છે તો આપણા અંદર એક ઝણઝણાટી ઉત્પન્ન થાય છે કે જેને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રિક શોક. વધુ પડતા સમય માટે જો કરંટ શરીરમાંથી પસાર થાય તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આ પ્રકારની અસરનો ઉપયોગ હોસ્પિટલમાં દર્દીને ચોક્કસ પ્રમાણમાં શોક આપવા માટે થાય છે. એને શું કહેવામાં આવે છે? ભૌતિક અસર. એ શાના માટે? કે હોસ્પિટલના અંદર દર્દીને ચોક્કસ પ્રમાણમાં કરંટ આપીને તેની સારવાર કરી શકાય છે. લાસ્ટ છે એક્સરે ઇફેક્ટ. જ્યારે હાઈ વોલ્ટેજને શૂન્ય વાયુ ટ્યુબમાંથી પસાર કરવામાં આવે છે તેમાં વિશિષ્ટ પ્રકારના કિરણો ઉત્પન્ન થાય છે. જ્યારે એકદમ હાઈ વોલ્ટેજ આપણો સપ્લાય હોય તેને આપણે શૂન્ય અવકાશ કરેલ ટ્યુબમાંથી પસાર કરો તો તેના અંદર શું થાય? કિરણો ઉત્પન્ન થાય છે. તેને એક્સરે કહે છે. શું કહેવામાં આવે છે? એક્સરે. આપણે અત્યારે હાલમાં જે બધા એક્સરે કરાવે છે તેના અંદર શું હોય છે કે હાઈ વોલ્ટેજ સપ્લાયને એક ટ્યુબમાંથી, જે શૂન્ય અવકાશ કરેલ ટ્યુબ હોય તેમાંથી પસાર કરો, તેમાંથી એક્સરે પસાર થશે અને આ કિરણોને ડૉક્ટર શરીરમાંથી પસાર કરવાથી હાડકામાં રહેલી તિરાડને ખબર પડે છે તથા અન્ય વસ્તુની જાણકારી એક્સરે ફિલ્મ દ્વારા જાણી શકાય છે. તો આમ આપણે ટોટલ 5 અલગ અલગ ઇફેક્ટ જોઈ કે જેના એ ઇફેક્ટ કરંટ સાથે શું રિલેશન દર્શાવે છે, કે કરંટના લીધે તે ઇફેક્ટ કઈ રીતના જનરેટ થાય છે અને તેનો ઉપયોગ કઈ રીતના આપણે કરીએ છીએ તેના વિશે ચર્ચા કરી. તો આજના આ વિડીયો સેક્શનના અંદર આપણે ઇલેક્ટ્રિકલનું બેઝિક જાણકારી મેળવી કે ઇલેક્ટ્રિકલનો ફંડામેન્ટલ શું છે, તેની ડેફિનેશનો જોઈ અને તેમાં કરંટની શું ઇફેક્ટ થાય છે. તો આશા કરું છું તમારે તે સમજમાં આવી ગયું હશે. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, તંદુરસ્ત રહેજો. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી વિડીયો તમારે જલ્દીથી તમારે નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.